आज गामना आंगणे कृष्णभाई भीमना मकानना वास्तु पूजन निमित्ते कृष्णभाईना आमंत्रण ने मान आपीने અહીં પધારેલ પરમ પૂજનીય એવા 1008 લક્ષ્મણગીરી બાપુ, એવા જ ત્રિકમગીરી બાપુ, અન્ય સંતો, માતાજીના મહારાણા દેવી દેવતાના ભુવાજીઓ, સમાજના અગ્રેસણો આગેવાનો, સમાજના યુવાનો અને સમાજના ભાઈઓ બહેનો બધા એકત્ર થયા છો. રમેશજી માટે આ પરમાત્મા ભગવાને આપણને એક મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો છે. 84 ખાણની અંદર ફરી 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 એક મનુષ્ય દેહ મળે છે. ત્યારે પણ સંતો કહે છે આ દેહ પડ્યા પછી ધણી નથી કોઈ ગામનો મહેતર, હરીને સમજ્યા વિના આ દેહ કોઈ કામનો નથી. આ પરમાત્મા ભગવાને પંચભૂતનું ખોળ્યું આપ્યું છે ને, એ જીવન મનુષ્ય અવતાર મળ્યો છે. તો મનુષ્ય અવતાર મળ્યા પછી મેષજી માટે શું કરવું પડે? તો રામાયણ ની અંદર તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે ઘડી આધી આધી મેં પુનિયાદ તુલસી સંગ સાધુ કી કટાઈ કોટ અપરાધ. રાત ને દિવસ ની 24 કલાકની અંદર આપણે કામ ધંધો, વ્યવસાય, પશુપાલન, ખેતીવાડી, ધંધો, નોકરી, વેપાર, ધંધો જે કઈ આપણા ભાગ્યમાં કરતા હોય, દેશમાં પરદેશ, સુવી બેહવી, ખાવી પીવી, મોજ શોખ કરવી, આનંદ કરવી, સવારમાં જાગવી એટલે માં પૃથ્વીને પગે લાગવા. માં પૃથ્વી છે ને એ આપણું ભરણપોષણ કરે છે. એ માં પૃથ્વી જ આપણને સંગ્રહ પાછું. તો માં પૃથ્વીને પગે લાગો, નાઈ થોઈ સ્નાન કરીને જે આપણા ઈષ્ટ દેવ હોય, જે આપણી ગુરુ ગાદી પરંપરા હોય અને જે આપણા ભગવાન ઈષ્ટદેવ ને આપણી મા જગતજનની કુળની દેવી હોય, એનું આચરણ સ્મરણ કરો, એનો પાઠ પૂજા સ્મરણ કરો. ભણેલા હોય તો હનુમાન ચાલીસા, રામરક્ષાનો પાઠ, ગીતાજીના અધ્યાય, ગીતાજીનો મહિમા, શિવ ચાલીસા, આવું જીવનની અંદર મનુષ્ય અવતાર મળ્યા પછી સારા નિત્ય કર્મ કરજો. નિત્ય કર્મ વિનાનું મનુષ્ય અવતાર નકામો. તો પશુમાં આપણામાં કાંઈ ફેર નથી. તો પરમાત્મા ભગવાને આપણને આવું રૂડું એક મનુષ્ય દેહની અંદર એવું ખોળ્યું, તંદુરસ્તી આપ્યું છે. ભગવાન પરમાત્મા એમ કહે છે હું તને સારી રીતે તારું આરોગ્ય સારું આ મનુષ્ય દેહની અંદર મોકલું છું. પછી મનુષ્ય દેહનું ખોળ્યું, તારું આરોગ્ય સારું રાખ કે ન રાખી તારા હાથની વાત છે. તો આ શરીરને આરોગ્યને સારું નિરોગી રાખવું હોય તો જીવનમાં વ્યસન છોડો. ગુટકા, પાન, માવા, તમાકુ, જે તે વસ્તુ ન પીવાની, ન ખાવાની વસ્તુ ન ખાશો. એ કોણ ખાય? રાવણ શ્રીલંકાનો રાજા હતો, હોનાની આખી નગરી હતી, પણ એને પણ ભગવાન પરમાત્મા ભોળાનાથનું ભમર તપ કર્યું. ભમર તપ કેને કહેવાય? ધરતી ઉપર સોપારી મૂકે અને સોપારી માથે માથું રાખી 10,000 વર્ષ જ્યારે
ભમર તપ કર્યું અને ભગવાન ભોળિયો નાથ દેવનો દેવ પ્રસન્ન થયો અને પૂછ્યું, રાવણ માય. રાવણે કીધું, મારી આખી લંકા સોનાની થઈ જાય અને લંકાની અંદર મારો જે કઈ ભગવાન તો કોઈ હું, ગુરુ તો પણ હું, ઈષ્ટદેવ કે હું, મરજો કોઈ ભગવાન મારા રાજ્યમાં નહીં, બધા મને જ માને, મારું જ સ્મરણ કરે. એવો મહાન વ્યક્તિ ભગવાન નાગેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાને ચેતબંધુ રામેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. વેદાંત કોને લાવવો? કે રાવણને લાવ્યા હતા. રાવણે જયારે યજ્ઞ કરી મંત્રો બોલી આવદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી. રાવણ જેવો કોઈ વેદાંત નતો, રાવણ જેટલો કોઈ ભણેલો નતો, રાવણ જેટલું કોઈ શાસ્ત્ર નતું જાણતું, પણ છતાં એને રાક્ષસ કેમ કેવો પીડ્યો? મદિરા પીવે, ન ખાવાનું દારૂ રપાટી કરે, સાધુ સંતો બ્રાહ્મણોને દુભાવે, બેનો દીકરીઓને દુભાવવા મળ્યો, કઈને દુભાવવા મળ્યો, ભક્તોને દુભાવવા મળ્યો, એટલે એને રાક્ષસ કેવો પીડ્યો. કઈ મહાન હતો એ કઈ એનામાં કોઈ ખામી નથી, જેનો ભોળો નાથે જેને પ્રસન્ન થયા હોય, પણ એના લક્ષણો રાક્ષસ જેવા બધા હતા. મદિરા દારૂ પીવો, પ્રમાટી ખાવી, બ્રાહ્મણો સાધુને સંતોને ભજન યજ્ઞ કરતા હોય ગાંઠિયા ના ખવા, ભગવાનનો વિરોધથી વાત કરી, ભગવાનની હમ વ્યાર બાંધ્યું, એટલે એને રાક્ષસ કેવો પીડ્યો. તો આપણને પરમાત્મા ભગવાને એવો રૂડો મનુષ્ય દેહ આપ્યો છે, અને એમાંય આપણે મલધારી સમાજ યુગો પહેલાથી 5,500 વર્ષો પહેલા ભગવાન કૃષ્ણની સાથે ગોવાળિયા થઈને ગાયું સારી છે. કૃષ્ણ ગોવાળિયો બન્યો છે. એ કૃષ્ણ ભગવાન ના હેઠા જૂઠા દહીં માખણ મુસરી આપણે ખાધી છે. એટલું નહીં, પણ ભાગવતમાં તો ત્યાં સુધી કહે છે કે ભગવાન કૃષ્ણ એક દી એ બોલ્યા કે આપણે વન ભોજન કરવું છે, અને બધા ગોવાળિયા વનમાં બધું લેતા આવજો, માખણ, દહીં, દૂધ, ઘી, રોટલા, મસરી, આ બધું લાવજો. આ બધા ગોવાળિયા હો ને ઘરેથી લઈને ગયા. એક મધુમનનો ગોવાળિયો હતો, એને કોઈ ઘરે દુજાણું ગાયું હતી નહીં. 3.5 દિવસની માંગી સાસ બીજા ઘરેથી લાવીને મૂકેલી. એ કુરડીમાં સાસ લઈ ગયો, એ મટકીમાં સાસ લઈ ગયો, ને એમ થયું ભગવાને જયારે કીધું બધા હાલો ભાઈ લાવો, જે વસ્તુ મૂકો, બધા મૂકી. એ બધું ગોવાળીએ થાંભળો માથે રાખી છે, મટકી હંગરી રાખી. ભગવાન કે તું શું લાવ્યો? કાચ કે ના પ્રભુ કાંઈ લાવ્યો છે, લાવી ભલે સાચ રહી. એ સાચ જ્યાં ભગવાનને એને એમ થયું ભગવાન પીછે તો પરમાત્માના તબિયત બગડશે, માથું સડશે. ખાટી 3.5 દિવસની સાચ છે. એ મધ્યમનો ગોવાળીઓ બધા તરત જ એકદમ ભગવાને ગાળ્યો, મટકીનો પકડ્યો નથી, બધી સાસ બધો પીવા મળ્યો. હું કે હેઠી પીવી કરી નાખું ને ભગવાન પીવે નહીં. એકદમ ધાર કરી એટલે મોઢામાં બધું સાસ ન હમાય. એ સાસ ઢોળાતી નથી, કોણીમાં ઢોળાતી, ભગવાને ત્યાં ખોબો ધર્યો. એક ગોવાળિયાના મોઢામાંથી સાસ નીકળતી, એક કોણીએ ધાર થતી હતી ને ભગવાને ત્યાં ખોબો ધરીને ભગવાન પીવા મળ્યા. તો ભગવાન કૃષ્ણ ગોવાળિયાને કેટલા પવિત્ર માન્યા. ભગવાન જેવો જો આપણા હાથી સાસ પી ગયો હોય તો આપણે કેટલા પવિત્ર સવીને એ આપણે ખ્યાલ રાખવાની જરૂર છે. અપવિત્ર ન થવી એ ખ્યાલ રાખવાની જરૂર છે. તો બાપ બેસન સોડો, દારૂ, ભરમાટી, તુડક્યા, પાન, માવા, તમાકુ, આ બધું જે કાંઈ બેસન, હું તો કહુંભાઈ કહું છું, કહુંભાઈ હવે તો આગળ બધા રાજા રજવાડા હતા, મહારાજા ધરાજા હતા, એ તો જયારે જાગીરો હતી એ પાતા પીતા. હવે આપણો સમય નથી. હવે આ વ્યસનોમાં ડોલી જાય છે. અત્યારના ખર્ચા લાખ રૂપિયા રસના ભાવ છે, અને આજ પીવાદ આવી તો આપણો ગ્રસ્તાશ્રમ, આપણા વ્યવહારો, આપણા પ્રસંગો, આપણું ગ્રસ્તાશ્રમ કેમ હાલશે? એટલે વ્યસન છોડો, કહુંભાઈ છોડી દો, હવે જેવું સમય નથી.
હવે કહુંબા ડાયરા કરી બેહવાની જરૂર નથી. હવે જરૂર એ છે એકતા સંગઠન કરવાની અને દીકરાને દીકરીને ભણાવવાનો સમય છે. વ્યસનમાં જેટલા પૈસા બગાડો છો એટલા પૈસા બચાવીને તમારી દીકરી અને તમારો દીકરાના સારી સ્કૂલ સારા ટ્યુશન બંધાવો અને સારું ભણતર કરાવો. શિક્ષણ અત્યારે બહુ મોંઘું થયું છે. ભણશે તો એનું ભાવિ ને ભવિષ્ય ઉજળું છે. હવે ગાઢ કે બકરા ગાયું ભેંસું ખાંઠ્યું રાખી સમય એવો સમય નથી. વગડા નથી રહ્યા અને પાછળની પેઢી પણ સાસે પણ નહીં. એટલે બાપ દીકરા દીકરાને ભણાવવાનું ભાવિ ને ભવિષ્ય ઉજળું થાય. સમાજની હોસ્ટેલો બનાવો તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે, જેથી કરી આર્થિક સ્થિતિના દીકરા દીકરી ભણી શકે છે ઓછા ખર્ચોમાં. સમાજ મળીને સમૂહ લગ્ન કરો, ઓછા ખર્ચે દીકરીઓ દીકરાના કામ થઈ જાય. ખોટો પૈસો લાખો રૂપિયા બગડે નહીં. આ સમાજમાં જરૂર છે. સમાજની એકતા સંગઠન કરો. એનો ધારાસભ્ય છે તો તમને પૂછવા આવશે, સંસદ સભ્ય છે તમને પૂછવા આવશે, ગામનો સરપંચ તમને પૂછવા આવશે શું તમારા નિહાળા તમારા સમાજને કામ છે. મુખ્યમંત્રી આખા જિલ્લાના આખા વિસ્તારનો એક એકતા છે તો મુખ્યમંત્રી પૂછવા છે બોલો તમારા સમાજ માટે હું જોયું નથી આપવા તૈયાર. એ આપણી એકતા સંગઠન છે તો બધી સુવિધા મળશે, બધી વ્યવસ્થા મળશે તમને. એટલે બાપ એકતાનું સંગઠન 18 વર્ણ સાથે ભાઈચારો કેળવો. જો તમારો વિકાસ કરવો હોય, તમારી પ્રગતિ કરવી હોય, રાજકીય ક્ષેત્રે નપલાવવું હોય અને ધંધાની પ્રગતિને વિકાસ કરવો હોય તો દરેકે 18 વર્ણ સાથે ખંભે ખંભો મેળવીને સૌનો પ્રેમ કેળવો. એકતાનું સંગઠન ઝઘડા તોફાન એના ભાઈના ગયા 100 ગાડીઓ દીધી તો એને ભગવાને સહન કરી લીધી. આપણને કહેતા કે એક બે શબ્દો આ શબ્દો બોલે તો સહન કરી એટલું મોટી જોને અહીંયા જાવ ને તો 2 મહિને 100 મહિને 2 વર્ષે પાછો પસ્તાઈને આવશે ભાઈ હું તને બોલ્યો તો માફ કરી દે, મારી ભૂલ થઈ. બોલેલો પસ્તાશે. તમે નહીં બોલો તો, તમે હામી ખેંચશો તો એનું પરિણામ સારું ન આવે. એટલે બાપ એકતા સંગઠન ને પકડો અને શિક્ષણને અપનાવો. શિક્ષિત થાવ, દીક્ષિત થાવ. અને શિક્ષણ એ પાછું એવું સંસ્કારી. મોટો ગ્રેજ્યુએટ થયો, ભણ્યો, ખૂબ ઓફિસર બન્યો, કલેક્ટર બન્યો, આજે અધિકારી બન્યો, પણ સમાજને ન ભૂલે, મા બાપને ન ભૂલે, એના ઈષ્ટદેવને ગુરુને ન ભૂલે. એની ગૌરવતા હોવી જોઈએ. એ શિક્ષણની સાથે એવા સંસ્કારો પણ રહેવાના. અને એ સંસ્કાર ક્યારે રહે? આપણા માવતરના દીકરાઓ દીકરીઓને પહેલેથી સારા સંસ્કારો આપો. દીકરાઓ હાલતા ચાલતા નીકળે લઈ જાઓ મંદિર દર્શન કરાવો. ભોળાનાથ છે આપણો, ભોળિયો નાથ છે. આમાં પાર્વતી સાપોટેલ પગે લાગી. આ ભગવાન રામ કૃષ્ણ છે, આ ભગવાન કૃષ્ણ છે એને પગે લાગી. આપણે ઘરે સાધુ સંત અતિથિ આવે ને એને કે આપણા સાધુ છે, આપણા ગુરુ છે ને પગે લાગી. આપણા વડીલો છે, આપણા માવતર કહેવાય. આપણે ઘરે મહેમાન આવ્યા ને એ આપણે રામ રામ કરી પગે લાગી. આવા સંસ્કારો માવતરને દીકરાને નાનેથી દીકરીઓને આપવા પડશે. દીકરીઓને પણ આપવા પડશે. દીકરીઓને એની માને સમજાવવું પડે કે આપણે ઘરે મહેમાન છે, આપણા છે આ વર્તારે કરવું પડશે. આમ મહેમાન નહીં કરે, ટૂંકા કપડાં ન પહેરાય, જેમ તેમ વેલ ફેર હલાય નહીં, જેમ તેમ બોલાય નહીં, વિભક્તિ મર્યાદાથી રહેવું. એ દીકરીના ખોટા લક્ષણો ખોટા વિચારો થતા હોય તેની માં કળાઈ જાય, કહી દે ભાઈ આ મૂકી દે. હું તો ત્યાં સુધી કહું છું સમાજને, આ દીકરો હાલતા શીખ્યા છે, મોબાઈલ પકડાઈ જાય છે. પણ 15-17 વર્ષ 20 વર્ષ ત્યાં સુધી છોકરી દીકરાને મોબાઈલ ન આપવો. એનું ઘડતર બગડે, એનું ભણતર બગડે, એનું જીવન બગડે છે મોબાઈલમાંથી. મોબાઈલ વસ્તુ બહુ જરૂરિયાત છે. મોબાઈલમાં અનેક વસ્તુની શાસ્ત્રો વેદોની બધું મળે જાણવા, પણ એ નથી જોતા હતા, નથી જોવાનું, નથી જાણવાનું. બીજું વધારાનું ખૂબ જોવા મળ્યા છે, ન જોવાનું જોવા મળ્યા છે. એટલે મોબાઈલ માપે રાખો, મોબાઈલના પ્રમાણમાં મોબાઈલની વેગને મર્યાદા રાખો. એ પણ માવતરને દીકરીઓને પણ કહેવાની થોડીક ફરજ હોવી જોઈએ. કાલે સવારે આપણે કોઈ બેન દીકરી અવળું પગલું ભરે
તેથી આખા સમાજને કલંક લાગે છે, આખા સમાજને સોસવું પડે છે. એટલે બાપ વિવેક અને મર્યાદા તમારા દીકરી દીકરાઓને શીખવાડો, સારા સંસ્કારો આપો અને ભણવા માટેની પૂરેપૂરી મહેનત કરો, તો એનું ભાવિ ને ભવિષ્ય ઉજળું થાય. વ્યસન મુક્ત થાવ. વ્યસને ભરડો લઈ લીધો છે દરેક સમાજ માટે. બાપ વ્યસન છોડો, ભણતરને પકડો, શિક્ષણની માટે ખૂબ દીકરા દીકરીઓ ભણાવો, સારા ધંધા વ્યવસાય ખૂબ પ્રગતિ કરો. અને બહુ સારું છે 20 વર્ષની અંદર અમલદારી સમાજ શિક્ષિત થયો છે, શિક્ષિત થયો. બહાર ધંધાની અંદર પણ સારું ઝંપલાયું છે, સારી પ્રગતિ કરી છે. મુંબઈ હું, નાસિક હું, હરિયાણા હું, ક્યાંય સુધી આપણો સમાજ પહોંચ્યો છે. એ આજના યુવાનો બહાર ગયા તો એને બધા જ્ઞાન થયું, બધું ખ્યાલ આવ્યો જગતની અંદર કેમ રહેવું, જગતની અંદર કેમ ધંધો કરવો, અને ધંધો કરવો તો કેમ વર્તમાન રાખવું પડે, આપણે કેવી મીઠાશ રાખવી પડે, દરેકની સાથે સારા સંબંધ કેળવવા પડે, તો આપણો ધંધોનો વિકાસ પ્રગતિ થાય. એવું શીખવાની જરૂર છે સમાજને, તો જ સમાજ વિકાસ અને પ્રગતિ થશે. એટલે બાપ આપ બધા વિહોતર નાગ, સમસ્ત વિહોતર નાગ ગંગા, સમયને ઓળખીને હાલો. સમય પુરુષ બળવાન નહીં, સમય બળવાન છે. સમયને આ સમય એવો આવ્યો છે એકતાનો, ભણતરનો, શિક્ષણનો, એકતાનો, સંગઠનનો. એ સમયને અર્થમાન કરીને બહુ ચાલવાની જરૂર છે. અને આ સમાજ પાસે કોઠા હુજ તો વર્ષો યુગોથી છે, ધાર્મિકતા સંસ્કારો તો યુગોથી છે. આજ આપવા પડે એમ તમને સંસ્કાર નથી, સંસ્કાર તો વર્ષોથી છે. મલદારી સમાજના દીકરી દીકરાઓ જોજો, કોઈ નુગરા ન હોય, નાનો હોય નાન પરથી ગુરુ કરાવીને કાન ભૂકાવી લે. મલદારી સમાજના નાના છોકરાઓ ત્યારે તેડી સાધુના શરણમાં પગે લગાડે. આ સંસ્કારો આપણી પાસે પીડા છે. એટલે સારું છે સાધુ સંતને, સાધુની કોઈ નિંદા ન કરવી, ધર્મની કોઈ નિંદા ન કરવી. કોઈ ધર્મનો હંમેશની માટે તેને આપણે કરવું એ આપણો ધર્મ નથી. આપણે તો પગે લાગવાનો ધર્મ બાનો તે પરમેશ્વર છે. એ બાણાને પગે લાગીને 5 રૂપિયા આપ્યા તો એના ચરણે મૂકી દેવા, પછી આપણે એને કઈ શું કરે છે ને શું કરે છે એ નથી જોવાનું. સાધુના ચિત્ર નહીં જોવા, મા બાપના ચિત્ર નહીં જોવાના, અને ગુરુના કોઈ ચિત્ર ન જોજો તો ઘોડ નરકના અધિકારી બને છે. મેન મર્યાદા ને વિવેક શીખો. આપણા આંગણે કોઈ સાધુ સંત અતિથિ આવ્યા એની સેવા પૂજા, એનું સ્મરણ કરો, એનું આચરણ પૂજા કરો, એને પગે લાગો, ને રોટલી બાટીના ટાઈમે બાટી ખવડાવો. કોઈ મહેમાન આવતો હોય તેથી તેમે એના ટુકડાના ટાઈમે જે તમારી ઘરની શક્તિ મળશે રોટલો સાસ હોય ખવડાવો. પણ તમારા આચરણનો ધર્મનું પાલન કરજો. અને તમારા મા બાપની સેવા, મા બાપ વૃદ્ધ થાય ને તો એની સેવા કરજો. અને હંમેશની માટે એને દુઃખી ન થાય, એના આત્માને સંતોષ થાય કે મેં મારા દીકરાને ભણાઈ ગણાઈ ખૂબ તૈયાર કર્યો, પણ શેને મારી ખૂબ સેવા કરી, એને સંતોષ થવો જોઈએ. તો એના આશીર્વાદ મળશે ને તમારી પેઢીઓ ને પેઢીઓ કોઈ દીકાઈ નથી, કોઈ વાંધો નહીં આવે. બાપ પૈસો હશે ખોટી જાય, પણ આશીર્વાદ નહીં ખૂટે. બાપ સાધુ સંતના, મા બાપના આશીર્વાદ લેજો, ધર્મનું રક્ષણ કરજો. પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકરને પ્રાર્થના કરવી. હજી હાલે તો દરેજની અંદર 850 વર્ષ પહેલાનું ધર્મનું સ્થાન આદ્ય પુરુષ સ્વામી મહારાજે જેને એક દાતણની વડવાઈની સ્થિર રોપી, અને રબારીની દીકરીઓ જસોદામાં નિર્વર દીકરીઓ દૂધ રેડ્યું એટલે દૂધ રહે જ. એ વડને પૂનમના ફાગણ સુધી પૂનમને રોપ્યો, અને ફાગણ વધ એકમના દિવસે જેના 3 પાન નીકળ્યા. એ જ વડના થળીએ ઓટલા ઉપર ભગવાન નાની નાની મૂર્તિઓ, રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ અને હનુમાનજી ગણપતિ મહારાજ ભગવાનનો ઘોડો, અને ભગવાન શિવ પરિવારની બાણ પધરાયું. એની પ્રાણ પ્રતિષ્ઠા ફાગણ વદ એકમના દિવસે થઈ. એની ઉપર ધજા રબારીની દીકરીએ ચડાવી વડની ઉપર. એટલે ભગવાન વડવાળા મંદિરમાં છે, દ્વારકાનો નાથ દ્વારકાધીશ છે. વડવાળા એટલે ભગવાન રામ લક્ષ્મણ જાનકી છે, રાધાકૃષ્ણ છે, ભગવાન દેવનો દેવ ભોળો નાથ છે. આ સનાતન ધર્મની પરંપરા છે. અમે તો હરને હરીને બંનેને માનવી છે.
હરિ રામની એટલે તુલસીની કંઠી પહેરવી છે, શિવનું બાનું ભગવું બાંધવી છે. નકર વૈષ્ણવ સંપ્રદાય રામ સમાજ સંપ્રદાય હોય કે ભગવું ન બાંધે, પણ અમારા આદ્ય પુરુષ શ્રેષ્ઠ પ્રેમ સ્વામી મહારાજની સમાધિમાંથી ભગવો અસલો નીકળેલો છે, અખંડ જ્યોત નીકળી છે, 18 પારાનો બેરખો રુદ્રાસનો નીકળ્યો છે. અને ધ્યાન પાવડી આ 5 વસ્તુ સમાધિમાંથી નીકળી છે ને પૂજવી છે. એના શિષ્ય લાતા બાપુ થયા. એને સષ્ટમ સ્વામી મહારાજે કીધું કે લતરામ સ્વામી મહારાજ, આજથી આ જગ્યાની અંદર પરંપરા એ રાખજે કે રાયકા રબારી ને દેવાસીના દીકરા સિવાય કોઈને દીક્ષાને ભેખ નહીં આપવાનો. રબારી જ્ઞાતિ સિવાય ક્યાંય માંગવાનું ટેલ ટીપણી અને કોઈ ગુનાનો ફાળો નહીં કરવાનો. આખા ભારતની અંદર જો આ પરંપરા હોય તો આ દુધરેજની છે. આખા ભારતની અંદર રબારી સમાજનું આ મંદિર એક જ પરંપરા, એક જ રબારી જ્ઞાતિ સિવાય દીક્ષા ને ભેખ નહીં, અને રબારી જ્ઞાતિ સિવાય ક્યાંય માંગવાનું નહીં. લાખો રૂપિયા આપી દઈ ધાંગધ્રાનો ઠાકર સાહેબ મહારાજા 1800 પાદરનો ધણી અને ગોળી સજીવન ગંગારામ બાપુએ કરી ધાંગધ્રા દરબારે કીધું આથી 150 વર્ષ પહેલા કે બાપુ 1800 માં 900 ગામડા ત્રામાના પ્રકે ગ્રાસ દૂધરેને લગે. બાપુ બી ગ્રાસ નથી જોતો મારે, મારી નાચ ગંગા વિહોતર જે રૂપિયો ટેલ ટીપ્પણી હાલે ને એમાંથી મારું સદાવત હાલશે. પણ રબારી જ્ઞાતિ સિવાય મારા આદિ પુરુષના મારા આચાર્યની નાશ છે. આજ પણ એની પરંપરા નાશ છે. અને એ વડવાળાની રિયાથી 12 મહિને 2-2, 3-3, 4-4 છોકરા વડવાળાના શરણે આવે છે. એમ પાલધારી સમાજ મારી વિહોતર નાચ વડવાળાને એમ કે હે ઠાકર 20 વર્ષ વી ગયા લગ્ન થયા પછી કોઈ સંતાન નથી, કોઈ ખોળો નથી ભરાતો. વડવાળા તો તું દીકરો આપ તો પહેલો અમારો, બીજો આપી તારા ચરણે. એમ વડવાળાની માનતા લીલા નાળિયેર આ છોકરા રમે ને એ માનતા ના આવે છે. આ મલધારી સમાજ એવો છે, કીધા તો કરોડો અબજો રૂપિયા ડોલરો આપતા હશે, સોનાના ચાંદીના દાગીના દાન આપતા હશે, ભૂમિના દાન આપતા હશે, પણ આ મલધારી રાયકા દેવા છે પોતાના કાળજા કાઢીને દીકરા વડવાળાના ચરણે ધરી દે છે. આ સમાજ એવો સમાજ, આનો કોઈ બાટો કોઈ વાળો નથી. રબારી તો આપણા દેશા સાફ છે, નકર બધો રબારી સોદાજી મારવાડા નથી. જેસલમેર થી જ ગયો છે, પછી પાટણવાડીઓ કહો, ખાકરી કહો કે દેશી કહો કે કાઠિયાવાડી કહો, હોરટીઓ કહો કે મારવાડી કહો, પણ બધો એક જ છે વિહોતર. પણ દેશ સાફ પડી છે ભાઈ. રબારીમાં કોઈ ઊંચો નીચો નથી. પ્રવાર સદન કે નાના ભાઈ કહેવાય, મોટા ભાઈ કહેવાય, થોડા ઊંચ નીચા કહેવાય, એમાંથી રબાર વાપર ન હોય. રબારીને ઠેઠ જયપુર થી માંડીને દ્વારકા સુધી હગું થાય, નાસિક થી માંડીને થઈ કન્યાકુમારી હગું થાય. પણ આ તો કે આપણા વાડા બહાર ન જવું એવું સમાજ હોય કે આપણા દેશ બહાર નહીં જવું. નગર એવું રબારી સમાજ બધી અટૂંકું છે. આ બધી એક જ છે. અહીંથી ગયા જેમ જેમ જેને અનુકૂળ પડતા ગયા, માલ લઈને હાંકતા ગયા, ત્યાં એમ બધા રહેતા ગયા. પાટણમાં પાટણે કહેવાય, ખાખરિયામાં ખાખરિયા, સોળમાં સોળિયા કહેવાય, ઓળખે ભાલમાં ગયા ભાલમાં. આ બધા દેશા સાપ છે. અને કાઠિયાવાડમાં ગયા કાઠિયાવાડ રબારી, ગુજરાત ગયા કચ્છમાં ગયેલા કચ્છી રબારી કહેવાય. આ દેશ સાપ છે. રબારી બધો એક જ છે, એમાં કાંઈ ફેર રાયકાનો રત્ના રાયકાનો પરિવાર છે આ બધો. એમ વડવાળા મંદિરની અંદર આજ પણ ભારત ખંડનો રબારી આવે, પણ રત્ના રાયકાનો વસ એ જ રબારી સમાજને દીક્ષા ભેખ અપાય છે. એ જ રબારીની દીકરાની ધજા ચડે છે. આ નિયમ પરંપરા વર્ષો યુગોથી છે આ વડવાળા મંદિરની અંદર આજ સુધી. એ લાધા બાપુ ગાયો રાંગીને રૂપેણ લાઈને 750 ગાયો છે. અત્યારે 2 મોટી ગૌશાળા છે. એ ગૌશાળાની આજે અમારે બધા જ્યાં જ્યાં દુકાનો હોય, મુંબઈ હોય, નાસિક હોય, દા હોય, સુરત હોય, ગમે તે આપણા રાજસ્થાનમાં હોય, તે દુકાનેની પેટીઓ મુકાય છે. એનું હેલ્ડિંગ અમારે રાજુભાઈ રાખ્યા સમજવાળા અને મગનભાઈ અને સુરતની અંદર જે ભાનુભાઈ છે આ કરી રહ્યા છે. અત્યારે હાલમાં બધે ગામડે દુકાને અત્યારે લગભગ 2 થી 4 હજાર પેટીઓ થાય છે. અને અત્યારે 27 લાખ રૂપિયા એ પેટીઓને આવે છે. એનો ઘાસ સારો લેવાય છે. અને એ ગાયોનું દૂધ વડવાળા મંદિરની અંદર 2 હોસ્ટેલો ચાલે છે. કુમાર છાત્રાલયમાં આજ 200 છોકરા ભણે છે. કન્યા છાત્રાલયમાં 250 દીકરીઓ ભણે છે.
અને દીકરીનો 1 રૂપિયો ફી નથી લેતા અને વડવાળા મંદિર તરફથી વિહોતર નાથ તરફથી ભણાવી છે. ચારે 4 કુંભ મેળા આવે. ઓણનો મેળો, કુંભ મેળો પ્રયાગરાજ છે, બીજા પહેલા મહિનાથી શરૂ થાય છે. મકર સંક્રાંતિનું પહેલું શાહી સ્નાન, પછી અમાહનું અને પછી વચન પાંચમનું શાહી સ્નાન છે. તો જાહેર આમંત્રણ આપીશ આપણે બધાને, પ્રયાગરાજ આવો, વડવાળા સમસ્ત વિહોતર નાચનો ઉતારો ત્યાં આવજો. તમને રહેવા ખાવા પીવાની વ્યવસ્થા બધી, ટુકડો રોટી બાટી ખવડાવશું, થાય સેવા કરશું અને શાહી સ્નાનમાં સાથે તમને સ્નાન કરવા પણ લઈ જઈશું. જે પતો આવજો બાપ. વડવાળાના સ્થાનની અંદર ભગવાન વડવાળા દેવ ઠાકર તમને બધાને ખૂબ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારી શક્તિ આપે. સોલભાઈની ઘણા વર્ષની ભાવનાથી 3-4 મહિના પહેલા આવ્યા કે બાબુ મારા મકાનનું વાસ્તુ છે, દિવાળી પછી તારીખ આપો. રાજુભાઈની સાથે આવી અને વાત કરી. મેં કાંઈ વાંધો નહીં, તમને આ સમય તારીખ જે આપી એ તારીખે કેટલા વાગે બાપુ? મારે સવારે 10 વાગે. કાંઈ વાંધો નહીં, તમે જે ટાઈમ આપજો. મેં ગઈકાલે હું ઠેઠ ભાવનગર હતો, ભાવનગરથી 2 વાગે નીકળ્યો, 8 વાગે થાવાડા આવ્યા. ત્યાં પછી આરામ કર્યો, ધીમ્યા કર્યો, વાળું કરી રોકાણા, થોડા નાહી ધોઈ શ્રામણી કરી અને ઘડીક થોડાક અહીંયા પાલા રોકાણા કરી કુટુંબની અંદર દહીં સ્નાન કર્યું અને ત્યાંથી અહીંયા આવ્યા. આજ તમારો ભાવ ને તમારો લાગણી, તમારો પ્રેમ, આખી નાચ ગંગાની એક ધર્મ પ્રત્યે લાગણી છે, એક ધર્મના સ્થાન પ્રત્યે લાગણી છે, તો પ્રત્યે લાગણી છે. તે બદલ ખૂબ ખૂબ આપ બધાને ધન્યવાદ છે. અને ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના એ કરવી, આપ સૌને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારી શક્તિ આપે. તમારા દીકરી દીકરાઓને ખૂબ પઢાવો, ખૂબ ભણાવો, નિર્વ્યસની બનાવો અને વ્યસન મુક્ત થાઓ. અને વડીલોને કહે છે બાપ કહુંબા બની કરો, કાવાન કહુંબા. હવે સમય કહુંબાનો નથી, ડાયરા કરવાનો, રાવણા કરવાનો સમય નથી. હવે તો એકતા, સંગઠન, શિક્ષણ અને મળો ધંધો લડવા. જ્યાં તમને જે ધંધો ભાવે કરો, ધંધોમાં કોઈ મેણું નથી, પણ હંમેશની માટે લડશો તો સારું કમાશો. અને હા ઠીક છે, વડીલો ઘણા વર્ષોથી 30-40 વર્ષથી બંધાણ થઈ ગયા હોય તો એના છોકરાને કહે હવે એ ન પીવે તાટિયા પટાડે એને ભાવ જોઈએ ક્યાં બધું. પણ એ વડીલોને એટલું કહે કે ઓલા માતાજીના ભુવા જયારે ગરડા ઉડીલ થઈ જાય, થાકી જાય ને, પછી થોડી ન આકે ને, પછી કુટુંબ ભેગું થાય. પછી માને કે હવે માં હું થાક્યો છું, આમાંથી તારો પૂછ્યો એક યુવાનને તું શેરે આવી ભૂવો બને. એકાદો જુવાનોડો હાક મારીને બોલે હા કહું માં સાવણ બોલું, ચાલો ઓલો ભૂવો જે જૂનો હોય ને એને થાપો મારે, રાખડી બધો ભૂવો. એમ હવે તમે જે વડીલો છે ને એ નાના યુવાનોને આ બંધાણીના કહું મને થાપા ન મારતા, મહેરબાની કરી એટલું ધ્યાન રાખજો મારા બાપ. તમે ભલે પીવો, તમને છૂટી, કારણ કે વર્ષોથી બંધાણ છે, તમારી નસે ચડી ગયું છે અને બંધ કરો થોડી પાછા હેરાન થાવ. અને આનંદ કરી તમારા છોકરા કે બાપુ ના પડે હવે બંધ કરી તો એ અમને નિહાકા લાગશે. એટલે બાપ એને પાવ વડીલોને પણ હવે નવા થાપા ન કરતા, નવા થાપા મારતા નહીં, હવે નવા બંધાણીઓ પણ ન થતા. એટલે મારી સાધુ તરીકે, તમારા ધર્મગુરુ તરીકે એટલી મારી વિનંતી છે. અને વ્યસન છોડો, વ્યસનને મુક્તિ કરો અને શિક્ષણને પકડો, એકતા અને સંગઠનને પકડો અને ધમાલ તોફાનને છોડો, કન્યા વિક્ર છોડો અને કન્યા કેળવણી કરો. સમૂહ લગ્નની અંદર હંમેશની માટે હું તો જ્યાં સુધી આખા શાખા પરગણાના આખા જિલ્લા તાલુકાના ન થાય ને તો જે ગામમાં 25-50 ઘર હોય ને એ એક ગામ પૂરતા સમૂહ લગ્ન કરો. એક ગામમાં લગ્નો એક તારીખે ને એક વારે માંડવા, એક સાથે રસોડું, તો કેટલો પૈસો તમારો બસે? 25 તારીખ બધા લગ્ન હોય તો બધાને એક ફક્ત ભાગમાં આવે 10-11,000 રૂપિયા આવે. ઓલે લાખ રૂપિયા એક ઘરે ખર્ચ થાય. એ 90,000 બસે, એમાંથી 51 શિક્ષણમાં આપી દો તો સમાજની પ્રગતિ વિકાસ થાય. આવા સરવાળા કરો બાપ તો સારું છે. તો પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર તમને સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારી શક્તિ આપે. આપ કૃષ્ણભાઈની ભાવનાથી કૃષ્ણભાઈએ પ્રેમથી બોલાવ્યા, ખૂબ હૃદયના ભાવથી સામિયા સન્માન અને સ્વાગત કર્યું. બહુ હૃદયના ભાવથી વડવાળાના ક્ષેત્રમાં 51,000 રૂપિયા અને ક્ષેત્રમાં આપ્યા છે. વડવાળા દેવ કૃષ્ણભાઈને ખૂબ તેના પરિવારને ભગવાન વડવાળો ખૂબ સુખી રાખે. આખી સમસ્ત વિહોતર નાથને ભગવાન ઠાકર વડવાળો ખૂબ સુખ શાંતિ ને સમૃદ્ધિ સારા વિચારો અને ખૂબ તમારી લીલી વાડી વધે એવા વડવાળાના આશીર્વાદ
બોલીએ વડવાળા ભગવાન કી સત્ય સનાતન ધર્મની નમઃ પાર્વતી દેવાર હર મહાદેવ હર. ખૂબ ખૂબ આભાર બાપુ. સમાજને ખરેખર વ્યસન મુક્તિ શિક્ષણમાં જે આગળ વધવું અને કઈ રીતે સમાજની પ્રગતિ થાય, કઈ રીતે સમાજ આગળ વધી શકે, દિવસ અને રાત આપણી ધર્મ ધજાઓ સદાયને માટે ફરકતી રહે છે. શિક્ષણ કાર્યનું કાયમી માટે ચિંતા કરતા હમણાં ધાનેરા તાલુકામાં શિક્ષણ રથ ચાલે છે. આપ સૌ જાણો છો, નાની ડુગડોલ ગામે રથ પહોંચો. બાપુ ધાનેરા ની બાજુમાં હોકડ ખેડા હતા, ત્યાંથી ડુગડોલ ગામે જઈ શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ વતી 5,05,555 રૂપિયા શિક્ષણ કાર્યમાં દાન આપ્યું. અગાઉ વાળીનાથ મંદિરથી પણ પૂજ્ય જયરામગીરી બાપુ 5 લાખ રૂપિયાનું અમૂલ્ય યોગદાન આપ્યું. એ આપણી ધર્મ ધજાઓ સદાય માટે શિક્ષણ કાર્યમાં, સમાજના સેવા કાર્યમાં તેરા તુજકો અર્પણ આપણું આપેલું આપણને પાછું આપે છે. એ ધર્મ ધજા સદાને માટે ફરકતી રહે. સદાય ભગવાન દ્વારકાધીશ વડવાળા દેવ કરશનભાઈને, એમના પરિવારને એવા ખૂબ ખૂબ ખોબલે ને ધોબલે આશીર્વાદ આપે, ખૂબ સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે.